અને સાણંદના ગોધાવી જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોનો વિરોધ। અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે 500 થી વધારે ખેડૂતો પહોંચ્યા। કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો। ઓલિમ્પિક 2036ને લઈને જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે। જમીન સંપાદનના સર્વેના નામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। ગોધાવી મણિપુર અને ગરોડિયા ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોને જાણ કર્યા વિના જ જમીન માપણી શરૂ કરી દેવામાં આવી। બજાર કિંમત કરતા ઓછા ભાવ આપતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ પણ છે। 250 એકરની સામે 1300 એકર જમીનની માપણી કરાઈ અને ઓછી જમીનની જરૂર હોવા છતાં વધુ જમીનની માપણી શા માટે કરવામાં આવી રહી છે એ સવાલને લઈને ખેડૂતોનો વિરોધ છે। વિવિધ ગામના ખેડૂતોએ પ્રદર્શન કરી આ અંગે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો છે। અમદાવાદના ગોધાવી વિસ્તારની અંદર ઓલિમ્પિક માટે જે કોમ્પ્લેક્સ બની રહ્યા છે, જે મેદાનો બની રહ્યા છે, તેને લઈને ખેડૂતોનો જે છે તે વિરોધ જોવા મળી રહ્યો હતો। થોડા દિવસ અગાઉ ગોધાવી ખાતે ખેડૂતો દ્વારા જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજે આ તમામ ખેડૂતો એક સાથે મળીને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે। કલેક્ટરને આવેદનપત્ર પણ જે છે તે આપવાના છે। ખેડૂતો સાથે વાત કરીશું, શું કંઈ તેમની માંગ છે। ઓલિમ્પિકનું મેદાન બની રહ્યું છે, શું કંઈ વિરોધ પ્રદર્શન તમારું છે? અગાઉ પણ ગોધાવી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, આજે અમદાવાદ કલેક્ટરને મળવા આવ્યા છો, શું કહેશો? પહેલાં તો અમારી રજૂઆત એવી છે કે આ તમે જે કરતા હોય ડેવલપમેન્ટ આવે તો ઘણા કે તમને કેમ નથી ગમતું, ડેવલપમેન્ટ અમને પણ ગમે છે, પણ ખેડૂતોની સસ્તા ભાવે જમીન જાય એના ભોગે વિકાસ થતો હોય એ વિકાસની સામે અમારો વાંધો છે। અને જે ભાવે જગ્યાઓ ખરીદાય છે એના કરતાં ઉપર વધારે ભાવ મળે અને ખેડૂતો સાથે બેસી અને સારો ભાવ આપવામાં આવે એવી અમારી વાત છે। સરકારના કોઈ લોકો તમારી પાસે જમીન માટે આવે છે અથવા તો કોઈ ખાનગી બિલ્ડરો જે છે તે તમારી પાસે જમીન લેવા માટે આવે છે? સરકારના લોકો માપણી કરવા આવે છે। એમના કલેક્ટર સાહેબનો ઓર્ડર છે કે ભાઈ 200 થી 250 એકર જગ્યા અમારે જોઈએ છે, તો તમે એના માટે અમે સર્વે કરવા માટે આવીએ છીએ। આજે ખરીદવા માટેની વાત તો અલગ છે, ખરીદનારા લોકો અલગ છે, માપનારા લોકો અલગ છે, અને એ બંને અલગ। આમ સરકારનો જે માપણી વિભાગ હોય ડીએલઆર સર્વે કરવા કે ભાઈ ખાડા ટેકરા પાણીના વેણ કઈ બાજુ છે, ખાડો ટેકરો કેવી રીતે છે અને ક્યાં યોગ્ય જગ્યાએ અમે ઓલિમ્પિકનું બનાવી શકીએ એના માટે અમે સર્વે કરીએ છીએ। સર્વે થયા પછી જે જગ્યા અમને યોગ્ય લાગશે ત્યાં અમે આ એક્વિઝિશન કરવાના છીએ। એક્વિઝિશન પહેલાં જેને આપીએ ના આપીએ તો એક્વિઝિશન થશે ત્યારે એમાંથી સરકાર લેશે। અત્યારે હાલ ગોધાવીની જમીન જે છે તે માપવામાં આવી રહી છે, કેટલી જમીન માપવામાં આવી રહી છે, તમારો શું વિરોધ છે, કેમ વિરોધ છે તમારો, અને કેટલા ખેડૂતો અહીંયા વિરોધ કરી રહ્યા છો? અત્યારે જે જગ્યા માપવાની, એક તો કલેક્ટરના ઓર્ડર છે 200 થી માંડીને 250 એકર જગ્યા છે, અને જે માપવા માટે આવે છે 1350 એકર જગ્યા છે। ખેડૂતનો તો પહેલો આ વિરોધ છે, ખેડૂતો જાણ કરવામાં નથી આવતી અને સીધો ખેડૂતોનો સર્વે કરવા માટે ત્યાં આગળ, અને જો સર્વે કરવા આવે ત્યાં આગળ મામલતદાર સાહેબ છે, એમની ટીમ છે કે ડીએલઆર વાળા છે, પોલીસ પ્રોટેક્શન સાહેબ, જો ખેડૂત વિરોધ કરે તો ખેડૂતને ધમકાવવામાં આવે કે તમને પૂરી દેશું ને એકવાર તો થશે જ તે। અહીંયા જે જમીન માપણી કરવા માટે આવે છે ત્યાં જે ખેડૂતો જે છે તે અત્યારે જમીન એ ખેતીલાયક જમીન છે કે કયા પ્રકારની જમીન છે, ને એ જે વિરોધ થઈ રહ્યો છે તેનું માત્ર એક કારણ એક કે 200 થી 250 એકર જમીન જે છે તે માપણી માટેનું કહેવામાં આવ્યું છે અને તેના કરતાં વધારે માપણી કરી રહ્યા છે એટલા માટે। હા, ત્યાં જમીન ખેતીલાયક જમીન છે, એક તો 200 થી 250 એકર કહેવામાં આવે લીટર પણ, અને જે સર્વે કરે છે 1350 એકર, આ ખાસ મોટો વિરોધ છે। બિલકુલ, હાલ તો અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે ગોધાવીના જે ખેડૂતો જે છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા છે। અગાઉ પણ ગોધાવીના ખેડૂતો દ્વારા ગોધાવી ખાતે જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમની માત્ર એક જ માંગ છે, ખેડૂતોનો જે જમીન માપણી કરી રહી છે, જે તેમને ભાવ જે મળવો જોઈએ તે યોગ્ય વળતર મળવું જોઈએ, અને સાથે જેટલી જમીન લેવાની છે એટલા પૂરતી જ જમીનની માપણી કરવામાં આવે, નહીં તો વધારે જમીન, કેમ કે અત્યારે હાલ 250 એકરની આસપાસની જમીન જે છે તે સરકાર દ્વારા નક્કી કરવામાં આવી છે, તેમ કરતાં 1300 કરતાં વધારે એકર જમીન જે છે તેની માપણી ચાલી રહી છે, અને સસ્તા ભાવે જમીન જે છે તે લેવાની વાત કરી રહ્યા છે, તેને લઈને જ આ તમામ ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કરની સાથે પ્રદીપ કચ્છિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।